વિદ્યાર્થીઓ, હવે આ ભંડોળ પ્રવાહનું પત્રક એની અંદર 3 કે 4 દાખલા મેં તમને સુધારેલ નફા નુકસાન ખાતાના કરાવ્યા. હું જે કરાવું છું એ મેથડ અને એ પદ્ધતિ તમારે જવાનું ભાઈ, તમારે ટેન્શન નહીં જવાનું, ટેન્શન મારે છે. એટલે હું કરાવું એ રીતે જ કરું, આખું ચેપ્ટર તમારું ક્લિયર થઈ જશે. હવે ભંડોળ પ્રવાહ પત્રક અને રોકડ પ્રવાહ પત્રકના જ્યારે મોટા દાખલા ગણીએ ત્યારે છોકરાઓ દરેક દાખલામાં 90% દાખલામાં મિલકતોનો ખરીદી વેચાણનો મુદ્દો આવે. એ છોકરાઓની એ વખતે પ્રેક્ટિસ હોય નહીં, ગૂંચવાઈ જાય. તો અહીંયા હું તમને બતાવી દઉં છું જો કે મિલકતોના ખાતા બે રીતે આપેલા હોય રકમમાં. કઈ બે રીતે? કંઈક તો તમને મૂળ કિંમત જ આપેલી હોય, તો સામે એટલે દેવા સાઈડમાં ઘસારાની જોગવાઈ, ઘસારા ફંડ તમને આપેલું હોય. બરાબર છે? આ એક વાત થઈ. બીજી વાત થઈ છોકરાઓ કે તમને ચોપડે કિંમત જ આપી દીધેલી હોય, એટલે કે ઘસારા બાદની યંત્રો કે ફર્નિચર કે મિલકત તમને આપેલું હોય. ફરી બોલું, બે પ્રકારની મિલકતો હશે. મિલકત એક જ, એના ખાતા બે રીતે હોય. કંઈક તો આપણું જે રેગ્યુલર હોય ને એ રીતે ચોપડે કિંમત આપી હોય, એને આપણે ઘસારા બાદ કિંમત કહીશું. ચોપડે કિંમત એટલે ઘસારા બાદ કિંમત. અને મૂળ કિંમત હોય. હવે મૂળ કિંમત હોય ને તો કૌંસમાં લખ્યું હશે મૂળ કિંમત, ખરીદ કિંમત. તો પેલા મૂડી દેવા બાજુમાં તમને એ મિલકત અંગેનું ઘસારા ફંડ આપશે. બરાબર છે? એ જોઈ લેવાનું કે ભાઈ તમારે મિલકતના ખાતા કઈ રીતના છે. લાંબા ગાળાની જોગવાઈમાં ઘસારાની જોગવાઈ આવશે. લાંબા ગાળાની જોગવાઈના શીર્ષકની છે. તો આ બેમાંથી એક ખાતું પહેલા તમારે નક્કી કરી લેવાનું કે આપણી મિલકતો કયા બેઝ પર છે. પછી આ મિલકતો માટે એક ગણતરી કોમન છે. કોઈ કે ના આ ગણતરી જ કરવાની. મૂળ કિંમત માઈનસ એકત્રિત ઘસારો. એકત્રિત એટલે શું? ખરીદ તારીખથી આજ સુધીનો. ખરીદ તારીખથી બનશે ને ભાઈ? નહીં આટલા દેખાઈશ. ખરીદ તારીખથી ખરીદીથી આજ સુધીનો એકત્રિત ઘસારો. ખરીદીથી આજ સુધીનો એટલે હંમેશા મૂળ કિંમતમાંથી ઘસારો બાદ કરીએ એટલે ચોપડે કિંમત આવે. આ એક યાદ રાખવાનું. આ એનો મૂળ ઘસારો, જૂનો ઘસારો, જન્મથી માંડીને અત્યાર સુધીનો, ચાલુ વર્ષનો નહીં. પછી ચોપડે કિંમત આપે, વેચાણ કિંમત આપેલી હોય એટલે જે ગેપ આવે એ થઈ ગયો તમારો નફો. બરાબર? અને વેચાણ કિંમત ઓછી આવે તો ખોટ. આટલું પહેલા લખી દો. પછી એના હું તમને 10-12 દાખલાની પ્રેક્ટિસ આપણે કરીએ એટલે તમારું પછી મોટા દાખલામાં મિલકતોનો પોઈન્ટ એકદમ ઈઝી. બરાબર છે? ઓકે છોકરાઓ, આ એક પહેલો દાખલો શરૂ થાય છે. કદાચ કોલેજની પીડીએફમાં પણ આ દાખલો છે અને પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ દાખલા 3 માર્કના પૂછાય છે. ચોપડીમાં પેજ નંબર 256 પર છઠ્ઠો દાખલો છે. તારીખ, યંત્રો અને ઘસારા ભંડોળ. બરાબર? હવે કોઈ પણ દાખલો બનાવીએ ને ભાઈ એટલે એક વાત ક્લિયર કરી દો કે યંત્રો કયા પ્રકારનું ખાતું છે. તો અહીં યંત્રો આ ઘસારા ભંડોળ સામે આપ્યું હોય ને એટલે આ યંત્રો મૂળ કિંમતના કહેવાય. કઈ કિંમતના કહેવાય? મૂળ કિંમત. અને એના માટે તમારે બે ખાતા બનાવવાના. પહેલું તો યંત્ર ખાતું. ખાતું બનાવીએ એટલે વિગત, તારીખનું ખાનું નથી પાડતો, રકમ, વિગત, રકમ. આ પહેલું ખાતું. બીજું બનાવવાનું ઘસારાની જોગવાઈનું ખાતું. વિગત, રકમ, વિગત, રકમ. બરાબર?
ફરીથી અમુક દાખલામાં એક જ યંત્ર ખાતું બનાવવાનું આવશે. ક્યારે? જ્યારે સામે ઘસારા ભંડોળ આપ્યું ના હોય તો. આ યંત્રો કેવા પ્રકારના કહેવાય? કે મૂળ કિંમત વાળા. કેવી રીતના ખબર પડે કે મૂળ કિંમત વાળા છે? તો કે ભાઈ આ દાખલામાં ઘસારા ભંડોળ ઘસારો બાદ થતો નથી, ઘસારો અલગથી ભેગો થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ યંત્રો મૂળ કિંમતના ગણાય. ચાલો હવે છોકરા એક ગણતરી પહેલા કરી દેવાની. જુઓ, વેચેલ યંત્રની નીચે વેચેલ યંત્રની ગણતરી. તો આ જે યંત્ર વેચ્યું એની કિંમત 1 લાખ હતી, એટલે મૂળ કિંમત જ ગણવાની. હવે આમાં તો જો મૂળ કિંમત રૂપિયા 1 લાખ હતી. એકત્રિત ઘસારો 60,000 માઈનસ કરો, આની કહેવાય ચોપડે કિંમત 40,000. હવે જો વેચાણ કિંમત આવી હોય તો વેચાણ કિંમત લખો, પણ અહીંયા એવું કીધું 10,000 ની ખોટ થી, તો ખોટ ગઈ એટલે માઈનસ કરી દો. તો 30,000 એની વેચાણ કિંમત આ. બરાબર? આટલી ગણતરી પહેલા કરી દેવાની. હવે ખાતું શું કરવાનું તે જુઓ. આ બધાને ક્લિયર? દરેક દાખલામાં બેઠી આ જ ગણતરી કરીશું, રોકડ ભંડોળ બધામાં. હવે યંત્ર ખાતામાં એની ઉધાર બાકી, એટલે બાકી આગળ લાવ્યા, જેને આપણે કહીશું સરો બાકી. તો એ બોર્ડ પર જુઓ, સરો બાકી રકમ પણ લખી જ છે 7 લાખ. આ બાજુ આવે બાકી આગળ લઈ ગયા 8 લાખ. હવે છોકરાઓ, તમે જે યંત્ર વેચ્યું એની ગણતરી અહીંયા બતાવવાની છે. તો આ યંત્ર હતું કેટલાની મૂળ કિંમત? 1 લાખ. તો આ યંત્ર ખાતું મૂળ કિંમત વાળું છે ભાઈ. તો જુઓ, પહેલા તો અહીં 1 લાખનું ઓછું થશે. કેટલાનું ઓછું થશે? 1 લાખનું. પણ એને આપણે પાટિયા બિહાડીશું આવી રીતના. તો આ પહેલો જે એકત્રિત ઘસારો ખરો ને એ લખાય ઘસારાની જોગવાઈ ખાતે 60,000. અહીંયા મારે 1 લાખનું યંત્ર ઓછું થાય, 1 લાખ માઇનસ કરવાના છે. તો કેવી રીતના થશે તે જોજો. એટલે 60,000 એનો એકત્રિત ઘસારો અહીં લખો, એટલે અહીંયા આવે 60,000. આપણે અહીંયા ખાતા પ્રમાણે લખીશું આ રીતે, વેચેલ યંત્રનો એકત્રિત ઘસારો. શું લખ્યું? અહીં જમા, અહીં ઉધાર. જો એકાઉન્ટનું પાટિયું બેસી જાય છે. ઘણા અહીંયા લાખ રૂપિયા ડાયરેક્ટ લખી દે, નહીં, આ એકાઉન્ટનો હિસાબ બેસે છે. હવે ખોટ ગઈ, ખોટ નનું ખાતે ખોટ 10,000. રૂપિયા કેટલા આવ્યા? 30. બેંક ખાતે વેચાણ કિંમત 30. તો છોકરાઓ, આ બાજુનો સરવાળો 9 લાખ થાય. 8 ને 1 9. તો ઉધાર બાજુ 7 લાખ છે. જુઓ, તો આ ઉધાર બાજુ જે ખૂટે ને એનો કે યંત્ર ઉધાર બાજુ ક્યારે આવે? ખરીદી કરીએ, ખરીદી બેંક ખાતે. અને આમ જોવા જઈએ તો રૂપિયા ખરીદી કરવાથી રૂપિયા જાય અને ભંડોળનો ઉપયોગ કહેવાય.
એ પછી પણ આટલું પહેલા યંત્ર ખાતું ખ્યાલ આવ્યો તમને? ફરીથી જોઈ લો. હવે આ બાજુ ત્રણ એંગલ બે મૂકી દીધા. ઘસારાની જોગવાઈ, નાનું ખાતે ખોટ, એટલે ખોટ હોય તો આ બાજુ, નફો હોય તો આ બાજુ. બેંક ખાતે વેચાણ કિંમત. બરાબર? આ તો આ બે તો ફિક્સ જ રહેવાના જ હવે અહીંયા આ બાજુ. હવે એકત્રિત ઘસારો જે હોય ને એ જમા, તો અહીં ઉધાર. બસ આટલું યાદ રાખો. હવે આ ઘસારાની જોગવાઈ ખાતું, જોગવાઈની જમા બાકી હોય. જોગવાઈની કઈ બાકી હોય? જમા. એટલે જમા બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા. તો શરૂની બાકી જુઓ 2 લાખ. આ બાજુ બાકી આગળ લઈ ગયા 2,40,000. જોગવાઈ છે ને, શરૂની જમા, આખરની ઉધાર. તો હવે અહીંયા જે ખૂટે ને એને કહેવાય નાનું ખાતે પ્રશ્નાર્થ, ચાલુ વર્ષનો ઘસારો. તો અહીં 3 લાખ ટોટલ થાય, અહીં 2 લાખ છે, એટલે ચાલુ વર્ષનો ઘસારો 1 લાખ. બસ એ નાનું ખાતે છે. બરાબર છે? તો દરેક દાખલા આ રીતે તમારા આવશે. ક્લિયર? છોકરાઓ બીજો દાખલો પણ આપણે એના જેવું જ છે, તો તમને ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. જો તારીખ, યંત્રો, મૂળ કિંમત અને ઘસારા ભંડોળ. એક યંત્ર 15,000 ની ખોટથી વેચ્યું, જેની મૂળ કિંમત 90,000 અને એકત્રિત ઘસારો 60,000. પહેલા તો નક્કી કરવાનું કે યંત્ર ખાતું કયા પ્રકારનું છે. તો અહીંયા મૂળ કિંમત છે એટલે ઘસારા ભંડોળ આપવાનું. એટલે 2 ખાતા બનાવવા જ પડે. આ યંત્ર ખાતું મૂળ કિંમતે છે અને ઘસારાની જોગવાઈનું ખાતું. બરાબર? હવે ધ્યાન આપ, આ ગણતરી કરી દેવાની પહેલા. જો વેચેલ યંત્ર, એની મૂળ કિંમત 90,000 માઈનસ એકત્રિત ઘસારો, તો ₹60,000. તો આને શું કહેવાય? કે ભાઈ આને કહેવાય ચોપડે કિંમત. એકત્રિત ઘસારો બાદ થઈ ગયા પછી જે રકમ આવે એને આપણે શું કહીએ? ચોપડે કિંમત. 15,000 ની ખોટથી વેચ્યું, ખોટ એટલે માઈનસ કરો, તો 15,000 ની વેચાણ કિંમત. બરાબર? આ ગણતરી કરી દીધી. હવે છોકરાઓ, યંત્રની ઉધાર બાજુ હોય, બાકી આગળ લાવ્યા, શરૂ, બાકી આગળ લઈ ગયા, આખર. અને આ કયું ખાતું છે? ઘસારાની જોગવાઈ ખાતું. જોગવાઈ શબ્દ છે એટલે એની જમા બાકી હોય. બાકી આગળ લાવ્યા, કૌંસમાં શરૂ, બાકી આગળ લઈ ગયા. હવે એનું છે ને છોકરાઓ, એક વાત કહી દો, એના 4 પાખ્યા બિહાર લખી જ નાખવાનું. જો અહીંયા લખાય યંત્ર ખાતે એકત્રિત ઘસારો. આવ્યો. અહીંયા આવશે યંત્ર ખાતે એકત્રિત ઘસારો. અને અહીંયા લખાય નાનું ખાતે. આ હંમેશા શોધવાનું આવશે બને ત્યાં સુધી, ચાલુ વર્ષની જોગવાઈ. ચાલો
તો ઘસારાની જોગવાઈના 4 પાટિયા ફિક્સ 1 2 3 અને 4 બરાબર. ચાલો હવે યંત્રની શરૂની બાકી કેટલી એ 6 લાખ. આખરની બાકી 750. હવે છોકરાઓ આપણે જે યંત્ર વેચ્યું એનો એકત્રિત ઘસારો કેટલો 60000. ટૂંકમાં વેચેલ યંત્રની મૂળ કિંમત 90. અહીંયા 90 નો તાળો બેસવો જોઈએ. જોજો કેવી રીતના બેસશે જુઓ. ઘસારાની જોગવાઈ ખાતે કૌંસમાં એકત્રિત. તો એકત્રિત ઘસારો આપણો 60000 થઈ ગયો. પછી ખોટ ગઈ નાનું ખાતે ખોટ 15000 અને બેંક ખાતે કૌંસમાં વેચાણ કિંમત 15000 થઈ ગયા 90000. એ નફો આવતે ને તો નફો અહીંયા લખતે. બસ આટલો જ ફેર યાદ રાખો. તો હવે અહીંયા ખૂટે જો આનો સરવાળો 7,50,000 વત્તા 90,000 એટલે 8,40,000. અહીંયા 6 લાખ જ છે એટલે અહીંયા 240 ખૂટે એને આપણે કહીશું ખરીદી. તો ખરીદી આપણી 2,40,000 આવી જવી જોઈએ. ચાલો હવે છોકરાઓ ઘસારાની જોગવાઈની શરૂની બાકી 2 લાખ. અહીં 240 અહીં 60 તો અહીંનો સરવાળો 3 લાખ થયો. આ બાજુ 2 લાખ છે 1 લાખ ચાલુ વર્ષનો ઘસારો. તો હવે 50% તો ખ્યાલ આવી જ જવો જોઈએ. આના પછી ત્રીજો દાખલો આના જેવો જ કરાવીશ એટલે તમને ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. છોકરાઓ ત્રીજો દાખલો એ જ ક્રમ બેઠો છે ને ચોપડીમાં સ્વાધ્યાયના હેતુલક્ષી પ્રશ્નોમાં 7મો દાખલો છે. બરાબર. જો એ તારીખ ખાલી 31/12/17 જેને આપણે શરૂનું કહીશું અને 31/12/18. બરાબર. હવે ફરીથી પેલું કહી દો કે જ્યારે પણ દાખલામાં યંત્રો આપ્યા હોય અને ઘસારા ભંડોળ સામે હોય એટલે આ યંત્રો કેવા કહેવાય મૂળ કિંમતના. તો આપણે 2 ખાતા બનાવવા પડે. યંત્ર ખાતું અને ઘસારાની જોગવાઈનું ખાતું. ને આ ગણતરી વેચેલ યંત્રની જુઓ 5000 માં તો વેચ્યું એની કિંમત 15000 એટલે જુઓ મૂળ કિંમત 15000. એકત્રિત ઘસારો 8000. ચોપડે કિંમત 7000. હવે અહીંયા છે ને 5000 માં વેચું એવો શબ્દ વાપરો છો. ખોટ કે નફો નથી વાપરો. તો અહીંયા પહેલા લખી દો વેચાણ કિંમત 5000. તો અહીંયા 2000 ની શું ગઈ ખોટ. કારણ કે વેચાણ કિંમત ઓછી હોય એટલે ખોટ. બસ. વેચાણ કિંમત વધુ હોય તો નફો. હવે છોકરાઓ યંત્ર ખાતું અને ઘસારાની જોગવાઈ ખાતું આ 2 બનાવવાના. હા હવે એના માટે એક નિયમ યાદ રાખો કે આ ઘસારાની જોગવાઈના 4 પાટિયા કોઈ પણ દાખલો હોય 6 ઇન્ડિયાનો હોય કે બહારનું હોય આ 4 એન્ટ્રી આવે. લાવ્યા, લઈ ગયા, એકત્રિત ઘસારો અને ચાલુ વર્ષની જોગવાઈ. આ 4 આવે. એ આપણા દેશનો હોય કે બહારનો દાખલો હોય. હા 4 લખી જ દેવાનું. હવે યંત્ર ખાતું ચાલો શરૂની બાકી 2,60,000. આખરની 3,20,000.
ઘસારા ભંડોળ લખવું હોય તો અહીંયા 85,000, અહીં 55,000 થઈ ગયું. ચાલો હવે આગળ વાંચો. કેટલાનું યંત્ર વેચ્યું? 15,000 ની મૂળ કિંમતનું યંત્ર ઓછું થયું. એટલે આ બાજુ છે ને 15,000 માં તાળો બેસવો જોઈએ. આ મૂળ કિંમત છે. તો મૂળ કિંમતમાંથી કેટલાની મૂળ કિંમતનું યંત્ર ઓછું થયું? 15,000. અને એ વંચાઈ ટૂંકમાં અહીંયા છોકરા આપણો આ તાળો 15,000 નો આવવો જોઈએ બસ. તો કેવી રીતના બેસશે જુઓ. એકત્રિત ઘસારો કેટલો? 8. આ 8,000 થઈ ગયો. નાનું ખાતે ખોટ 2,000, વેચાણ 5,000. બેસી ગયું. તો હવે આ બાજુનો સરવાળો 3 20 અને 15 3 ને 35. તો છોકરાઓ આ બાજુ 3 35 માંથી 2,60,000 માઈનસ કરો તો કેટલા આવે છે જુઓ. તો 75,000 ની આપણી ખરીદી આવી જશે. બરાબર છે. ચાલો હવે આ જે એકત્રિત ઘસારાની જોગવાઈ ખાતે શબ્દ લખ્યો છે એટલે એને અહીંયા લઈ આવો. તો 95 + 8 કરો, એમાંથી 85 માઈનસ કરો તો ચાલુ વર્ષની ઘસારાની જોગવાઈ બોલો કેટલી આવે છે ભાઈ? 18,000 અહીંયા ખૂટશે. એ ચાલુ વર્ષની ઘસારાની જોગવાઈ. તો છોકરાઓ આ વિડિયોમાં અને આજનો લેક્ચર ગણો તો 3 દાખલા તમારા મિલકતની જોગવાઈ અંગેના થયા. બરાબર છે. જોઈ લો. બીજો કોઈ દાખલો હોય તો હું જરા જોઈ લઉં તમને. તો બધાને આ સાદું યંત્ર ખાતું આજનું બનાવતા આવડી જવું જોઈએ. હવે તમારી કોલેજના પીડીએફ માં પણ આના શોર્ટ ક્વેશ્ચનો છે આ છે એટલે એ સાથે આ દાખલા પણ તમારા પીડીએફ ના પણ થઈ ગયા અને આ દાખલા પણ થઈ ગયા. બરાબર છે. 2 મિનિટ આમાં નથી છોકરાઓ. હવે આવા દાખલા રોકડ પ્રવાહ પત્રકમાં પણ આ જ દાખલા છે એટલે તમે ગણી શકશો જાતે. બરાબર છે. હવે એમાં એક દાખલો એક્સ્ટ્રા છે રોકડ પ્રવાહ પત્રકનો આ રીતનો, તે હું લઈ લઉં છું. બરાબર છે. આ જ વિડીયોમાં જોઈ લો. સ્ટોપ. છોકરાઓ આ દાખલો ચોથો આમ ગણાવું છું. હવે યાદ રહી જવું છે. થોડી સ્પીડમાં હું પતાઈ દઈશ. હવે યંત્રની મૂળ કિંમત ઘસારાની જોગવાઈ આપી છે એટલે 2 ખાતા બનાવી દેવાના. અને આ બીજામાં 4 પાટી આવી જાય. દેશનો દાખલો હોય કે વિદેશનો દાખલો હોય. બે લાવ્યા લઈ ગયા યંત્ર ખાતે ઘસારાઓ અને નાનું ખાતે. બરાબર. ઉપર પણ આ રીતે એક નમૂનો બનાવી રાખો તોય ચાલે. તમે લોકો પણ કે લાવ્યા આવે, લઈ ગયા આવે, ખરીદી આવે, એકત્રિત ઘસારો આવે, નાનું ખાતે ને બેંક ખાતે. બરાબર. ચાલો હવે જુઓ. વેચેલ યંત્રની કિંમત 2 લાખ એટલે અહીંયા ગણતરી 2 લાખ. એનો એકત્રિત ઘસારો 1 લાખ એટલે ચોપડે કિંમત આવી 1 લાખ. વેચો 60,000 માં 40,000 ની ખોટ આવી. તો હવે છોકરાઓ આની એન્ટ્રીઓ આપી દો. શરૂની બાકી 10 લાખ, આખરની બાકી 16 લાખ, એકત્રિત ઘસારો 1 લાખ, ખોટ આવી 40,000,
અને બેંક ખાતે વેચાણ કિંમત 60,000 થઈ ગઈ. 2 લાખનો તાળો બેસી જાય. 2 લાખનું યંત્ર ઓછું થયું તો 16 ને 2 18 ને આ બહુ 10 લાખ એટલે ખરીદી આવશે 8 લાખ. બરાબર છે. ચાલો હવે આની અંદર 3 લાખ શરૂની બાકી, આખરની બાકી 4 લાખ, જોગવાઈ 1 લાખ, તો 4 ને 1 5, તો અહીંયા ખૂટે 2 લાખ. તો છોકરાઓ આ રોકડ પ્રવાહનો 12મો દાખલો ગણાવ્યો. હવે રોકડ પ્રવાહમાંથી 9મો દાખલો નહીં હું કરાવીશ તમને. ચાલો એટલે આજનું આ કામ તમારું પૂરું થયું. ઓકે. અને એક 15મો દાખલો રોકડ પ્રવાહની અંદર છે એ તમારે આની પીડીએફ જે રકમ મોકલીશ એની અંદર 5મી રકમ હશે એટલે તમારું અહીંયા કામ પૂરું થાય છે. એટલે આજનું આ પૂરું થયું. હવે નેક્સ્ટ વિડીયોમાં હજુ આપણે યંત્ર ખાતા જ ભણીશું. બરાબર છે. થેન્ક યુ.